આમાં વિગત એવી છે કે આપણે અંકુર 4 રસ્તા નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંકુર રોડ ઉપર એડીસી બેંકની સોસાયટીમાં રહેતા નીતિનભાઈ વારીભાઈ પટેલ, જે ભૂતકાળની અંદર 1995 થી 2011 સુધી 3 ટર્મ સુધી તે કોર્પોરેટર તરીકે પણ સેવા આપી ચૂકેલા છે. તેમને અહીંયા અંકુર રોડ ઉપર એક બાલાજી ફાસ્ટ ફૂડ નામની એક વેપાર ચાલી રહ્યો છે અને એમને સંતાનમાં 2 દીકરા છે. એક દીકરો રવિરાજ છે અને એક દીકરી. એમના જમાઈ વિશાલ કુમાર સાથે તેઓ ઘરે હાજર હતા. તો વિશાલ કુમારને આરોપી જે આ છે મોહનભાઈ નારાયણભાઈ રબારી, જે જૂનો ગુનાહિત પૂર્વ ઇતિહાસ ધરાવે છે, એના વિરુદ્ધ 8 થી 10 12 જેટલા ગુના દાખલ થયેલા છે. 2 વખત પાસામાં પણ ગયેલા છે. એના વિરુદ્ધ અમદાવાદ શહેર બાદ ડીસાની અંદર પણ ગુનો દાખલ થયેલો છે. આ બાબતે હજુ બીજા કેટલા ગુના દાખલ થયેલ છે તેની માહિતી મેળવવાની તજવીજ ચાલુમાં છે. અને આમ એકંદરે ગઈકાલે બનાવ એવો બનેલો હતો કે સાંજના 7:30 વાગ્યાની આસપાસ એમના જમાઈને આરોપીએ મોબાઈલ ફોન કરી અને પૈસાની માંગણી કરેલી હતી કે મારે રવિ પાસે પૈસા લેવાના છે એવું દબાણ કરેલું. અને ગમે એમ કરીને અત્યારે બોલાવ એવું ઘર પાસે પહોંચી જઈ અને એની ઘરની અંદર ગેરકાયદેસર રીતે અપ્રવેશ કરી અને એમના પુત્ર પાસે મારે પૈસા લેવાના છે એવી ધમકી આપવા લાગેલ. આ બાબતે તાત્કાલિક નારણપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કંટ્રોલ રૂમ મારફતે મેસેજ મળતા પોલીસ સત્વરે સ્થળ ઉપર પહોંચી જઈ આરોપીને તાત્કાલિક હસ્તગત કરી અને એના વિરુદ્ધ ફરિયાદીએ ગેરકાયદેસર રીતે ખંડણી માંગતા હોવાનો અંગેનો ગુનો દાખલ કરાવેલ છે, ધાક ધમકી આપેલ છે અને એને ગળામાં પહેરેલ મારામારીમાં એનો ચેન પણ લઈ લીધેલાની હકીકત જાહેર થયેલ છે. આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. અને આરોપી રાત્રિના સમયમાં કેફી પીણું પીધેલ હોય પ્રાથમિક શંકાસ્પદ જણાતા એના વિરુદ્ધ તબીબી ચકાસણી કરાવી અને એના વિરુદ્ધ અલાયદી એ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ખરેખર લેવડ દેવડ હતી ખરા? નહીં, આમાં જે અત્યારે જે ફરિયાદીએ અમે જે સ્થળ ઉપર ગયેલા અને એમને વિડીયો બતાવેલો એની અંદર પોતે એવું બોલતા જણાય છે આરોપી કે મારે ભાઈ ખંડણી લેવાની છે, ખંડણી લાપો, ખંડણી લેવાની છે, એ પ્રમાણેનો શબ્દો, મારે કોઈ પૈસા લેવાના છે, પૈસા પરત આપો એવો કોઈ ઉદ્દેશ કે એવો કોઈ ઉલ્લેખ એમના વાતચીતમાં પણ જણાતો નથી. ખંડણી શેના પેટે માંગી હતી ધંધો કરવા માટે? એ તો હજી તપાસમાં નથી આવેલું, પણ પોતાને જે આર્થિક સદ્ધરતા હોય ને અહીંયા પહોંચી ગયેલા હોય એવી પણ શક્યતા છે. અથવા તો બંને વચ્ચે ઓળખાણ હોય અને જૂની લેવડ દેવડ કે બીજી કોઈ અન્ય બાબત નીકળી આવે છે કે કેમ એ તપાસ દરમિયાન નીકળશે બહાર. આરોપી વિરુદ્ધ 10 થી 12 ગુના અમદાવાદ શહેરમાં તેમજ બનાસકાંઠામાં ડીસામાં દાખલ થયેલો છે. આરોપી 2 વખત પાસામાં પણ એના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરેલ છે. અન્ય હજી બીજા કોઈ ગુનામાં છે કે કેમ એ માહિતી મેળવવી અને એના વિરુદ્ધ હજી પણ આગળની અટકાયતી પગલાં લેવાની તજવીજ ચાલુ કરેલ છે. કેટલા રૂપિયા માંગેલા સાહેબ? એને 5 લાખ રૂપિયા ખંડણી માંગેલી હતી એમના દીકરા રવિરાજ પાસે, ફરિયાદીના પુત્ર રવિરાજ પાસે મારે લેવાના છે કરીને એની જમણો કરાર કરેલો અને ધોકબુસટનો ધળ ધપાટનો માર મારેલો છે. આરોપી બીજા કોઈ અન્ય પાસે ખંડણીની માંગણી કરી છે ખરી? આ સિવાય જે ગુના દાખલ થયેલા છે, શેના ગુના દાખલ થયેલા છે તપાસ કરી અને એની માહિતી મેળવી અને કાર્યવાહી હાથ ધરેલી છે.